તારીખ 3/7/2026ના રોજ ATS ફર્સ્ટ ગુના રજિસ્ટર 5/26ના કામે 8 આરોપીઓને જે અટેક કરવામાં આવેલા અને એને રિમાન્ડ દરમિયાન રિમાન્ડની એપ્લિકેશન સાથે કોર્ટમાં રજૂ કરેલા. જે 8 આરોપીઓને રિમાન્ડ મળતા અને એ દરમિયાન તેઓની પૂછપરછ કરતા ATSને વધુ 5 સંદિગ્ધો જે લોકો આતંકી સંગઠન સાથે એ લોકોનો સંપર્ક ધરાવતા હતા એવા 5 આરોપીઓને પકડેલા, જે શેખપુર મુકામેથી એમના ઘરેથી અરેસ્ટ કરવામાં આવેલા છે. તેમને ગઈકાલે તેમને રજૂ કરવામાં આવેલા છે અને રજૂ દરમિયાન એમને 8 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાં મુખ્ય સૂત્રધાર જે 8 આરોપીઓ હતા એના અંદર એક મોહમ્મદ અમીન કરીને હતા, જે બોમ્બ બનાવવાનું સાહિત્ય એમની પાસે હતું. જે બોમ્બ બનાવવાનું સાહિત્ય એમને બિલાલ આબિદ સિરાજને આપેલું અને એ પોતે બોમ્બ બનાવનાર વ્યક્તિ હતો. એમને બોમ્બ બનાવી અને એના માટે એમને પ્રયત્ન કરેલો ફોડવાનો, પણ એ સફળ રહ્યો નહીં. એટલે ATS દ્વારા એમના ઘરે ઝડપી તપાસ કરેલી, ત્યાંથી અમુક મટીરિયલ્સ મળી આવેલું છે, જેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલું છે અને કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ 14 દિવસની રિમાન્ડની માંગણી કરતા 8 દિવસના રિમાન્ડ આપેલા છે એમને. આપ બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલા ગુજરાત ATSમાં એક FIR રજીસ્ટર થઈ હતી. જે FIR નો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે. એને વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે, એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી, જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક FIR કરવામાં આવેલી, જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં UAP અને BNSના જુદા જુદા સેક્શન્સમાં FIR રજીસ્ટર કરી હતી. આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે, જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે SL ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા. જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયા હોય છે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતે ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ
જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુનસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતથી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશે મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુળતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરી હતી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈના મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપીઓ પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યો કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મસૂદ અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એ મામલે રેડિકલાઇઝ કરતો હતો. હાલમાં જે એક્સપ્લોસિવ વાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ કડીવાલ, અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકો છે. તો એમાં જે દરેક માણસો છે એનો જેટલો ઇન્ટ્રોગેશન કરીએ છીએ તો એ ઉપરથી અમે કોઈ એક મેન હોય અને બીજા નહીં હોય એવું નહીં કહી શકીએ, પરંતુ મોટા ભાગે બધા લોકોએ એના રોલમાં કામ કરી રહ્યા હતા. સર, આજે એક્સપ્લોઝિવની કામગીરી કરતા હતા તો આસપાસના વિસ્તારની અંદર જાણે કોઈને જાણ હતી કે કેમ તેઓની કોઈ સંડોવણી હતી કે કેમ ક્લિયરની કોઈ તપાસ કે એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગાય યા પછી થોડી બ્લાસ્ટિંગની આવાજ આવે તો થોડો ઓછા લોકોને ખબર પડે. પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું.